अक्षत कंकु छाटी लखी रे कंकोतरी। अक्षत कंकु छाटी फूलोथी वधावी जोशीड़ा तेड़ावी मांडवड़ा रोपावो तोरणिया बंधावो। मांडवड़ा रोपावो तोरणिया बंधावो। आंगणिया सजावो अक्षत कंकु छाटी फूलोथी वधावी। आयो अवसर रूडो अवसर सुखना कई सूरज मड़ा। आयो अवसर रूडो अवसर सुखना कई सूरज मड़ा। वागे वागे शरणाई रूडा ढोल ढमक्या। वागे वागे शरणाई रूडा ढोल ढमक्या। छाटो छाटो रे गुलाल राता करे शुरगार। वागे वागे शरणाई रूडा ढोल ढमक्या। वागे वागे शरणाई रूडा ढोल ढमक्या। आज लापशीना आंधण मुकुशोर लोल। आज घरमा वंग छे मन मखलोल। ब्राह्मण देवड़ो महामटलो रे लोल। सुखनो सरनामो तो आटलो रे लोल। कर्या कुंकुम केरा थापा रांदल मातनो तर्या। कर्या कुंकुम केरा थापा रांदल मातनो तर्या। वागे वागे शरणाई रूडा ढोल ढमक्या। वागे वागे शरणाई रूडा ढोल ढमक्या। મારા મામાશ્રીઓ અને આપણા સાતના સમાજના આખા સમાજના બધા સગા સંબંધીઓ અને પાંચોથી ગામ રૂપી સમસ્ત ગામ રૂપી અમે અમારી જે છે વહેરાઈ માતાની પૂર્ણ પાન પ્રતિષ્ઠા નિમિત્તે આપણા બંને સમાજ સાતનો સમાજના આઠના સમાજને અમે આમંત્રણ આપવા માટે આવ્યા છીએ। તો તમે સર્વ ગામ અમારું આમંત્રણ સ્વીકારી અને
અને બધા 3 દિવસમાંથી તમને 3 દિવસ આવો તો વધુ નહીં અને તમને અનુકૂળતા ટાઈમે 3 દિવસે હાજરી આપવા અમારા પાંચોર ગામ હતી તમને અમે નમ્ર અરજ કરીએ છીએ. અમને સંતરામી ગામ સમસ્ત ગામી પાર્ટી તરફથી તમને આગળ કરીએ છીએ, તમારો સ્વીકાર કરીએ છીએ પત્રિકાનો. અને વેરાઈ માતાનો જે સુંદર પ્રસંગ તમે વચોટ ગામમાં કરવા જઈ રહ્યા છો, અતિ આનંદની વાત છે. ગામલોડાની માતા છે અને તમે જે ખર્ચ કરીને આ પ્રસંગ 3 દિવસનો ઉજવ્યા જઈ રહ્યા છો, એમાં અમે સંપૂર્ણ ગ્રામીણ પાર્ટીના બધા મહેમાનો 3 દિવસ અવાય તો 3 દિવસ, ઓલ્ટરનેટિવ અવાય તો ઓલ્ટરનેટિવ આવીને અમે તમારા આ શુભ કાર્યમાં સહભાગી થઈશું એવી હું તમને બધાને ગ્રામીણ પાર્ટીમાંથી ખાતરી આપું છું. તમારો હો વિઠ્ઠલાપુરની વેરઈ માતા, પાછોટવાડી વેરઈ માતા, વિઠ્ઠલાપુરની વેરઈ માતા, પાછોટવાડી વેરઈ માતા, આગળે આવો મારી માં, પગલા પાડો મારી માં, ફૂલડે વધાવો માં, આંગણે આવો મારી માં. હો સૂરજ ઉગે સમૃદ્ધને દીકરી કઈ ઉઠાડી મને, મારું માવતર વેરઈ માં. સ્નેહીજનો, સર્વ ગામજનો, અમે આજે અમારા પાંચોટ ગામની અંદર વારાહી માતાજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ પ્રસંગે સ્નેહભર્યું આમંત્રણ આપવા પધાર્યા છીએ. આપ શ્રીએ અમારું જે ઉમળકાભેર સ્વાગત કર્યું એ બદલ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તારીખ 4, 5, 6 ફેબ્રુઆરી 3 દિવસ સળંગ જે પ્રમાણે અનુકૂળતા હોય પણ 3 દિવસ થાય તો 3 દિવસ પણ ચોક્કસ અમારા આ આમંત્રણને સ્વીકારી અને બને તેટલો આવવાનો આગ્રહ કરી માતાજીના આના પ્રસાદ માટે અને માતાજીની આના માટે ભાઈ દર્શન માટે અમારું તમને સ્નેહભર્યું આમંત્રણ છે. તો અમારા આમંત્રણનો સ્વીકાર કરો એવી અમારી ખૂબ ખૂબ અભિલાષા. ખૂબ ખૂબ આભાર.
અમારા બધા પાંચોટ સમસ્ત ગામજનો અને યુવાનો અને સગા સ્ત્રીઓ બધા અહીંયા પધાર્યા છે. બધાને ગોવિંદ ચેકલા દેશ વતી બધાને આવકારું છું. એક સારા શુભ પ્રસંગમાં અમારું આનું ઓપનિંગ કરો તો ઓપનિંગ ગણો તો ઓપનિંગ અને પહેલો જ પ્રસંગ છે. અમે પણ ગદગદ છીએ કે ભાઈ વારાહી માતાજીનું પગલાથી હાથ છે. તો અમે નાનપણથી જ આવતા જતા પાછળથી ખબર છે પાછળમાં વારાહી માતાજીનું પૂરેપૂરો 4 હાથ છે. એટલે તો આ રાધનપુર રોડ આટલો ડેવલપ થયો અને બધા 2 પાંદડે થયા અને માતાજીમાં પણ બધાએ આખા પાંચોટ સમસ્તે બહુ સારો સહકાર આપ્યો છે. એટલે બધા જે કંઈ ડોનેશન આપ્યા છે એ અને ગામજનો ઉપર અમી વર્ષા વારાહી માતાની હંમેશા જળવાઈ રહે એવી આશા અને અપેક્ષા છે આપની પાસે. અને જે આપ જે કંઈ કહેવા આવ્યા છો એ અમારી દેશના બધા જ અમારી કારોબારી સભાસદો અહીંયા હાજર છે. તો એમને જે કંઈ આપના તરફથી જે કંઈ કહેણાયું છે એ કહેવા માટે નમ્ર વિનંતી. ફરીથી ઉમિયા માત કી વારાહી માત કી જય. 7 અને 8 બંને સમાજના તમામ વડીલોને મારા જય શ્રી કૃષ્ણ. પાંચોટ ગામે 4, 5 અને 6 ફેબ્રુઆરીએ વારાહી માતાજીનો મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આજે અમારી સાથે પાંચોટના તમામ કુટુંબોના યજમાનો છે, આગેવાનો છે, તમામ કુટુંબના બધા વડીલો સાથે છે અમારી સાથે. આપણા પાસે અમારી દીકરીઓની ઘણી પત્રિકાઓ આવી છે, કોઈ સગા સંબંધીની પણ પત્રિકાઓ આવી છે. પણ એના સિવાય આજે અમે આપણા જે સગા સંબંધી છે બધા, કોઈના કાકા હોય, મામા હોય, માસી હોય, જમાઈ હસી, હગાસી, એ તમામ આપણા સ્નેહીજનો વતીથી અમે આપણે પત્રિકા આપવા આવ્યા છીએ. એટલે આ આમંત્રણ અમારા તમામ પાંચોટ ગામના તમામ પરિવારો વતીથી આપણે આપીએ છીએ. અને આપણા 7 અને 8 બંને વિભાગને સહપરિવાર 3 દિવસ પાંચોટ પ્રતિષ્ઠામાં પધારવા માટે અમારું આમંત્રણ છે. महोत्सव उजवाशे, शેરીઓ સજાવશે ને ફૂલ પથરાવશે. હો ભલી ભલી ભાતની રંગોળી પુરાશે, રંગોળીમાં વારાહી નામ રે લખાશે. હો હોનાથી હવાયો માવસર તમારો, હોનાથી હવાયો માડી અવસર તમારો, તારા જયકાર થાશે માડી આંગણે પધારો. હો મોડું ના કરતી વેલી આવજે, છોરુડા જોવે તારી વાટ રે, સાથે બેનડીઓ ભેડી લાવજે. હો તોરણ બાંધું હું તો ટોડલે, અવસર આયો મારા આંગણે, કુમકુમ પગલે વારાહી આવજે. પાંચોટથી પધારેલા સર્વે સમાજના મહેમાનશ્રીઓને હું રાજશ્રી ગામ વતી પાટીદાર વતી સ્વાગત કરું છું. અને અહીંયા વારાહી માતાજીના અમારે પણ અહીંયા વારાહી માતાજીનું મંદિર છે, એમનો પણ આપના ઉપર સદાય અમી રહે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. અને આપ બધા અમારા ગામને અહીંયા મહેમાન તરીકે પધારે છો, ફરીથી આપ સર્વનું સ્વાગત કરું છું. આગામી તારીખ 4, 5, 6 ફેબ્રુઆરીના રોજ પાંચોટ ગામે મા વારાહીનો રૂડો અવસર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે. તો એ પ્રસંગમાં આપ સૌ લાસડી ગામથી 3 દિવસ સહપરિવાર
પધારો એના માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ. તો આપ સૌ પધારશો એવી આશા રાખીએ છીએ. જય મા વારાઈ. બંને સમાજ 7 લાખ બધા તમામ પરિવારના આપણા સગાઓ જે બધા છે, ઘણી પત્રિકાઓ અમારી આપણને મળી છે, દીકરીઓની બધી ઘણી પત્રિકાઓ છે, કોઈ સગા વેવાઈને આવી છે પત્રિકાઓ, પણ એ સિવાય જે બીજા આપણા સગા સંબંધીઓ છે એમના વતીથી અમે આ પત્રિકા તમને આપવા આવ્યા છે. બંને સમાજ સહપરિવાર 3 દિવસ વધારવા માટે અમારું આમંત્રણ છે અને આપણો જે કુટુંબ છે એ પ્રમાણે અમે તો પત્રિકા પણ આપીએ કે દરેક કુટુંબ વાઇઝ આપ જણાવજો બધાને. कुमकुम पगले वाराहिया नजर हेमनी सदा राखजे धारेला कोम पूरा करजे कंकु छांटड़ा माड़ी नाखजे हो नीलू पोचोट ना भेड़ी रेजे तल भर सिटी तू न जाजे चार डगला तू આગળ માંડજે. આગેવાનો ભક્તો અને વારાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ફરીથી પૂર્ણ કરવાની એના માટે આવેલા ભક્તો આપણે આવેલા સબ ગામના આગેવાનો બધાને હું સ્વાગત કરું છું. અમારા લાડોલ ગામ સમાજ વતી આપણા આજ ગામના આપણી જે વાત કરવાની હોય એ હું નમસ્કાર સર. બોલો વારાહી, બોલો હરસિદ્ધ, આજ રોજ સમગ્ર પાંચોડ ગામના સર્વે સ્નેહીજનો શ્રી વારાહી માતાજી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત પાંચોડ ગામ તરફથી આજે સમસ્ત લાડોલ ગામને આમંત્રણ આપવા માટે પધાર્યા છો. આપ સર્વેનું અમે લાડોલ સમગ્ર ગામ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ગર્વ અનુભવીએ છીએ કે આજે આપ અમને આમંત્રણ આપવા આવ્યા છો. અમે ખૂબ ખુશીથી આપના આ ધાર્મિક કાર્યક્રમમાં પાર્ટિસિપેટ થઈશું અને એ કાર્યક્રમને શોભાવીશું. આ ઉપરાંત આપ પણ અમને જે કંઈ ભાવભીનું આમંત્રણ આપવા માટે જે કંઈ કહી શકશો. આ ઉપરાંત આપ જે અહીંયા પધાર્યા એ બદલ આમંત્રણ બદલ પણ હું સમગ્ર ગામ વતી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે કદાચ આયોજન કર્યું છે આપના સ્વાગતનું અને માતાજીનો કાર્યક્રમ છે. ખૂબ આનંદનો દિવસ છે અમારા માટે તો, કારણ કે દરેક નોકરી ધંધા છે તમારા જેમ પાછળ ખાલી થઈ ગયું છે એમાં મારું લાડોલ બી ખાલી થઈ ગયું છે. મોટાભાગે બધા બહાર છે, તેમ છતાંય બધાને કહ્યું હતું કે ભાઈ આવી રીતે વારાહી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા છે અને આપણને મહેમાનો આમંત્રણ આપવા માટે આવવાના છે. તો આપણે સમગ્ર કુટુંબ વતી અમારા નાનજીદાસ પરિવાર વતી હાજર રહીએ, આપનું ભાવભર્યું પેલું સ્વાગત કરીએ અને આવકારીએ છીએ. અમારાથી કંઈક નાના કાર્યક્રમમાં આપના સ્વાગતમાં કંઈ નાની મોટી ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો. ખૂબ ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. 5 અને 6 ફેબ્રુઆરીએ વારાહી માતાજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચોડ ખાતે જેનું આયોજન થઈ રહ્યું છે
આપણે અમારી દીકરીઓની ઘણી પત્રિકાઓ આપણને મળી પણ હશે અત્યાર સુધી, પણ આપણા જે સ્નેહીજનો પાંચોડ પર છે તમામ સ્નેહીજનો વતીથી અમે આપણે પત્રિકા આપવા માટે આવ્યા છીએ. આપણા જે સ્નેહીજનો છે એમના વતીથી અમે પત્રિકા આપવા માટે આવ્યા છીએ. આપણા તમામ સમાજ સહપરિવાર 3 દિવસ પ્રતિષ્ઠામાં પધારવા માટે અમારું ભાવપૂર્વક આમંત્રણ છે. એક ફૂલ દો ફૂલ પાછળ ગામ દૂર છે. પાંચોડ ગામ વેરાઈમાં વતીથી આજે બધા સૌ સમગ્ર ભેગા થઈને આજે ખૂબ આનંદ અને ખુશી અને ભાવ હરખ વ્યર્થી આજે પત્રિકા લઈને આવ્યા છે અને ખૂબ હરખથી એમના ઉમંગભેર પણ એ આજે પધાર્યા છે. તો આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, બધા ભાઈઓને. જય શ્રી કૃષ્ણ. સર્વેનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે સ્વાદિષ્ટ ભોજનનો અમને જે લાભ આપ્યો એ બદલ પણ સુંદર વ્યવસ્થા તમે કરી એ બદલ તમારી ફરજમાં પણ અમારે બહુ આગ્રહ હતો. જગદીશ કુમારનો ફોન હતો, વિક્રમ કુમારનો હતો. ના વ્યવસ્થા તો અમે અહીંયા કરીશું. જેમ ફેબ્રુઆરી રાખેલ છે. તો આપ સર્વને પાંચોડ ગામ તરફથી કુલોડા ગામને અમારું હાર્દિક આમંત્રણ 3 દિવસ માતાજીનો દર્શન કરવા, યજ્ઞના દર્શન કરવા, પ્રસાદનો લાભ લેવા અમારું પાંચોડ ગામનું આમંત્રણ છે. બોલો વારાહી માતાજી જય. આવેલો મહેમાનો, વડીલો, ગ્રામજનો, શ્રી વારાહી માતાનો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ થઈ રહ્યો છે એ આપ બધાને લગભગ જાણવો જ છીએ. તો એનું જે આમંત્રણ આપવા માટે જે આપણને આજે આવ્યા છે સમસ્ત ગામના ગ્રામજનો, આપણે પણ સામે બધા ગ્રામજનો ગામના બધા જ ભાઈઓ છીએ. તો આ પ્રસંગે બધા આપણે એમના આમંત્રણના આપણે ગામ વતીથી આપણે હાર્દિક રીતે એનું સ્વીકારીએ છીએ અને બધા પોતપોતાની અનુકૂળતાએ આ પ્રોગ્રામની અંદર હાજરી આપીશું અને જઈશું. કારણ કે આ જે માતાજીનો જે પ્રતિષ્ઠાનો જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એ કદાચ ઉત્તર ગુજરાતમાં મારા ખ્યાલથી પ્રથમ વખત અથવા તો આવો પહેલો થતો હશે. અને
આના આ પ્રસંગ જે નહીં જોવા મળે અથવા તો નહીં જઈ શકે અને એમ થશે કે સારું આપણે આ જોયા વગર રહી ગયા, એટલે આપણે બધા પોતપોતાની અનુકૂળતાએ જઈશું અને એમના આમંત્રણને આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, સ્વીકારીએ છીએ. श्री वाराही मात की श्री वाराही माताजी मंदिर पुनः प्राण प्रतिष्ठा महोत्सव आगामी तारीख 4, 5, 6 फेब्रुआरी 2026 रोज त्रिदिवसीय भव्य प्रसंग પાંચોટ મુકામે યોજાનાર છે, જેનાથી લગભગ આપણે સૌ વાકેફ છીએ. આ પ્રસંગે યજ્ઞના દર્શન તથા ભોજન પ્રસાદનો લાભ લેવા પધારવા હાર્દિક આમંત્રણ આપવા માટે બલોદ મુકામે આજે શ્રી વારાહી માતાજી સંસ્થાન તથા સમસ્ત ગ્રામજનો પાંચોટ વતી બલોદ ગામ વતી આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી આપણે એમના આગમનને વધાવીએ. રસમ અમારી અહીંની જુદી અને નિયમ સામ અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમસ્ત વલોલ ગામ 7 અને 8 સમાજના સ્નેહીજનો સર્વે આટલી મોટી સંખ્યામાં અમારું સ્વાગત કરવા આતુર થયા અને મને ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું એ બદલ પહેલાં તો પાંચોટ ગામ અને કમિટી વતી હું વલોલ ગામના સમસ્ત જનોનો ખૂબ અભિનંદન આપું છું. પાંચોટ ગામમાં તારીખ 4, 5 અને 6 ફેબ્રુઆરી વારાહી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે અમો સમસ્ત ગામ કમિટી અને સર્વે વડીલો આજે તમને આમંત્રણ આપવા પધાર્યા છીએ. અમારું સ્નેહભર્યું આમંત્રણ સ્વીકારી 4, 5 અને 6 તારીખે સ્નેહભર્યું આમંત્રણ સ્વીકારી સહભાગી થઈ અને ઉમરકાભેર જે રીતે સ્વાગત કર્યું છે એ પ્રમાણે બધા 3 ટાઈમ 3 દિવસ જે પ્રમાણે અનુકૂળતા રહે અમે તો 3 દિવસનું આમંત્રણ આપીએ છીએ. બધા 3 દિવસ અલગ આવશો તો સારું રહેશે, પણ દરેકને પોતપોતાના આયોજન પ્રમાણે અનુકૂળતા પ્રમાણે માતાજીના દર્શનનો લાભ લેવાનો, માતાજીના આશીર્વાદ લેવાનો અને પ્રસાદનો લાભ લેવા માટે હું અમારા પાંચોટ ગામ અને કમિટી વતી તમને ખૂબ સહર્ષ આમંત્રણ આપું છું, તો સ્વીકારશો. ધન્યવાદ. યુવાન દોસ્તો, હવે અમારા વડીલ કનુભાઈએ તમને આમંત્રણ આપ્યું એટલે વિશેષ બહુ કોઈ કહેવાનું હોય ના, પણ હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે કનુભાઈએ જે તમને આમંત્રણ આપ્યું ને પણ સાથે અમારો ભોણિયો, બહેનો, ભાઈઓ એ ના રહી જાય. તમે એકલા ના આવતા પાછા. આ ફટલીને માર જેવો કે હેડો આપણે એકલા જઈ આવીએ.
સપરિવાર સાથે આવવાનું છે. અને જે વડીલે કીધું ને મારા કનુભાઈએ 3 દિવસ, અમે તો તમારા ભાઈ એવી અપેક્ષા રાખીએ છીએ કે 3 દિવસ તમે લાભ લો માતાજીનો. ને મા વેરાઈ તમારું અમારું આ જે અવસર હેમ ખેમ જો તો પાર પાડે એવી મા વારાઈને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. બીજું વિશેષ કોઈ કહેવાનું હોય ને ચૂંટણી હશે તો કહીશું. પ્રતિષ્ઠા મહોત્સવ તથા પુનઃ મંદિર નિર્માણ થયું છે એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના લોકો કરી છે પાચોટ ગામ સમસ્ત પરિવાર તરફથી અને ભવ્ય પ્રોગ્રામ કર્યો છે. એ નિમિત્તે આવેલ મહેમાનોનું પરા પાટીદાર વાડી ગામ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. દરેક સંગઠન વતી હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગ તારીખ સુધી એટલે 3 દિવસનો પ્રોગ્રામ પાચોટ ગામ ખરેખર જબરજસ્ત એમને પ્રોગ્રામ કર્યું છે. 4 તારીખે એમને સાંસ્કૃતિક કાર્યક્રમ ગીતા રબારીનો રાત્રે પ્રોગ્રામ છે, બીજા દિવસે રાસ ગરબાનો છે, ત્રીજા દિવસે નાટકનો છે. સર્વે સમાજની પરાની સમસ્ત સમાજની 7 ગામ 8 ગામ સમસ્ત ગામજનોનું આમંત્રણ આપવા માટે આવ્યા છે. એ કંકોત્રી લઈને આવ્યા છે. આપણે એમને વધામણા કરવાના છે અને એમને સહકાર આપવાનો છે અને એમના જે 2 શબ્દો કહે તો એ પ્રમાણે આપણે એમનું સૂચન સ્વીકારવું છે. વારાહી માત કી જય. પધારો મોગેરા મહેમાન અમારા દિલડા ડોલે રે. તમારા શા કરીએ સન્માન અમારા દિલડા ડોલે રે. ધન્ય ગણી ધન ભાગ્ય અમારા મન ગમતા મહેમાન પધાર્યા. પધાર્યા પાવન કરવા ધામ અમારા દિલડા ડોલે રે. તમારા શા કરીએ સન્માન અમારા દિલડા ડોલે રે. મેવા મીઠાઈ નથી અમ પાસે શુદ્ધ હૃદયના ભાવ ઉલ્લાસે. સ્નેહ સ્વીકારો સન્માન
ઉમિયા રામચંદ્ર ભગવાન કી સમસ્ત પરા પાટીદાર ભાઈઓ બહેનો વડીલો માતાઓ અને સ્નેહીજનો, ખૂબ જ આનંદની વાત તો એ છે કે આજે તમોએ અમારું આજે ઉમરકાભેર સ્વાગત કર્યું છે, એનાથી અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. હવે અમે એટલા જ આનંદથી જે અમને તમે આનંદ કરાવ્યો એટલા જ આનંદથી અમે તમને એક અમારું સ્નેહભર્યું આમંત્રણ આપવા આવ્યા છીએ. અમારા પાંચોડ ગામ અને વારાહી માતાજી સંસ્થાન બંને તરફથી, સમસ્ત ગામ તરફથી પરા પાટીદાર સમસ્ત ભાઈઓને 3 દિવસ માટે 4, 5 અને 6 ફેબ્રુઆરી સહકુટુંબ બધાએ આવવાનું છે. અમારું આમંત્રણ સ્વીકારજો અને અમને વિશ્વાસ છે કે તમે બધા જ અમને જે રીતે અહીંયા અમારું સ્વાગત કર્યું છે એ પ્રમાણે તમે અમારું આમંત્રણ સ્વીકારશો. 4, 5, 6 માતાજીના આશીર્વાદ લેવા અને ભોજન પ્રસાદ બંને રાત્રિના પ્રોગ્રામો પણ છે, તો એ પ્રોગ્રામમાં પણ તમે અવશ્ય અનુકૂળતા પ્રમાણે આવજો. તમે બધા આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અમને સાંભળ્યા, અમારું સ્વાગત કર્યું. ખૂબ ખૂબ અભિનંદન. શહીદોને મારા વંદન. આજે અમે મા વારાહી, અમારી ગામ ટોળાની મા શ્રી વારાહીનું પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે અમે ગામરૂપી તમને આમંત્રણ આપવા આવ્યા છીએ. તો અમારું આમંત્રણ સ્વીકારજો, કારણ કે વ્યક્તિનો પ્રસંગ હોય તો કુટુંબ શોભે, કુટુંબનો પ્રસંગ હોય તો ગામ શોભે, અને ગામનો પ્રસંગ હોય તો સમાજ શોભે. એટલે તમે મળીને અમારા અવસરમાં, અમારા પ્રસંગમાં તમે હાજરી આપજો અને અમારા પ્રસંગની શોભા વધારજો, એવું હશે. એક તો મને આનંદ એટલો થાય છે કે બહેનો અને ભાઈઓ બહુ મોટી સંખ્યામાં પધાર્યા હો, એ મા વારાહીની કૃપાથી પધાર્યા હો. મા વારાહી. આજે મારા ગામના ભાઈઓ વડીલો કાકા જે છતાંય આજે અમારા ગામમાં પધાર્યા છે, એટલે અમને તો આજ તો હરખનો એટલો છે. અને હું એટલી, અમે પાંચોટની દીકરી એટલી તો ભાગશાળી છે, તમે પાંચોટની ધરતી પર જન્મ લીધો છે. અમે ખરેખર અમને તો બધા કહે છે પાંચોટમાં પિયર એટલે ધનભાઈના જમાઈઓનું પણ એટલું સ્વાગત થાય છે અમારી જોડે. અને એક તો આજે મને એટલો આનંદ થાય છે કે મારા ગામના સર્વે વડીલો બહેનો બધાએ હાજરી આપી, અને મારા ભાઈઓનું બધાને ગામમાં એટલી વિનંતી છે કે બધા તમે આમનું માન રાખીને બધા અમારા પ્રસંગમાં હાજરી આપશો અને અમારા ગામનો અવસર દીપાવશો. અને આપણે ચાલો વેરાઈ માતાનો જય ઘોષ કરીએ. જો આખા મહેસાણામાં ખબર પડે કે પાંચોટના મહેમાનો અહીંયા આવ્યા છે. બોલ મારી વારાઈ, જય જય વારાઈ. 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 સર્વ સમાજના ભાઈઓની જે એકતા જોઈ અમને ખૂબ ખૂબ આનંદ થયો કે આપણા પાટીદાર સમાજની જોરદાર એકતા આજે પણ અમને દેખાઈ આવી છે. તે બદલ હું પાંચોડ ગામ વતીથી સમગ્ર પાટીદાર પરા પાટીદાર સમાજનો હું પહેલાં આભાર માનું છું. પછી બીજું હું કહેવા માગું છું કે જે વેરાઈ માતા, જે અમારી ગામ ટોળાની માતા, જે 600 વર્ષનો અમારો પુરાણો ઇતિહાસ છે. અમે પહેલાં વિઠાપુરથી આવેલા છીએ અને ત્યાંથી અમારા વડવાઓએ 500થી 600 વર્ષ પહેલાં વેરાઈ માતાની સ્થાપના કરેલી. આજે અંદરથી અમારે એક શાહભાઈની પણ તકતી અમને 100 વર્ષ પહેલાંની નિર્માણની અમને મળેલી. અને આજે અમારા માતાજીના હુકમથી સર્વ પાંચોટ ગામના તમામ પાટીદાર ભાઈઓના સહકારથી અમે નિર્માણનો અમે આરંભ કર્યો છે. અને અમારો માતાજીનો અવસર અમારી બહેનો અને અમારી ભાઈઓ તો આવવાની જ છે, પણ અમારા ભાણેજો, અમારા જમૈયો તથા અમારા સગા સંબંધીઓ બધા આવે છે. શ્રી વારાહી માતાજી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે, ત્યારે પાંચોટ ગામના વડીલો, મુરબ્બીઓ, યુવા મિત્રો એ આપણા પરાના આંગણે પધાર્યા છે. એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કંકોત્રીના વધામણા કર્યા. આપણા પરાની અંદર પાંચોટ ગામની મોટાભાગની દીકરીઓ પણ હશે, એમનો પણ ઉત્સાહ હશે. આપણે એવું આયોજન કરીએ, એક જ દિવસ નક્કી કરીએ અને સમૂહમાં જવાનું રાખીએ.
એક દિવસ એવો નક્કી કરીએ, બોર્ડ લાગી જાય. બોર્ડ આપણે મંદિરે લગાવી દઈશું, સમૂહમાં જઈએ, ઉમળકાભેર નેજા સાથે પદયાત્રા કરવી હોય તો પદયાત્રા